नमस्कार, विशेष रजूआत में आपનું स्वागत है। हूं છું ઝીલ। मत उजाड़ किसी की आशियाने को, ए खुदा बहुत वक्त लगता है छोटा सा घर बनाने में। કંઈક આવા શબ્દો નીકળી રહ્યા છે હાલમાં બનાસકાંઠાના લોકોના મુખેથી। પૂરના પ્રલયમાં લોકોના ઘર, ખેતર, ઘરવખરી બધું જ વહી ગયું। માથે ન છત રહી, ન ખાવા માટે અનાજનો દાણો। લોકો રસ્તા પર નિસહાય બનીને બેઠા છે। ઉપર આપ છે, નીચે ધરતી, અને તેની વચ્ચે છે બેઘર બનેલો જગતનો તાત। પૂર પછીના દ્રશ્યો પાષાણ હૃદયને પણ પીગળાવી દે તેવા છે। બનાસકાંઠામાં વરસાદ અટક્યો છે। એ આફત ભરેલી કાળી રાત હવે વીતી ચૂકી છે, પરંતુ તેના ભણકારા હજુ પણ લોકોના કાનમાં વાગી રહ્યા છે। લોકોની નજર સામે હજુ પણ વિનાશના એ દ્રશ્યો તરી રહ્યા છે। પાણીના પ્રકોપમાંથી જે લોકો બચી ગયા તેમણે જે આપવીતી વર્ણવી તે ખરેખર ધ્રુજાવી દેનારી છે। અનાજ નથી ખાવાનું। ઝાડ ઉપર બેસી રહ્યા સાહેબ, 4 દાડા અમારી હાલત જેવી આવી તો તમે જુઓ તો ના આવે એવી। આ આપવીતી છે પૂરમાંથી માંડ બચેલા લોકોની। રાતોરાત કોઈ લોકો ઘર ઉપર ચડી ગયા, કોઈ ઝાડખા ઉપર ચડી ગયા, એ લોકો બચી ગયા। આ આપવીતી છે મોતને નજર સામે નિહાળનારા લોકોની। 4 દાડો જો અનાજ કોઈ ભાર્યું નહીં, કશું પાણી ભાર્યું નહીં। છોકરા અને મારા બૈરા અને મારા બેન ગુમ થઈ ગયા પાણી આવ્યું એટલે। આ આપવીતી છે એવા લોકોની કે જેણે કુદરતના રૌદ્ર સ્વરૂપને અનુભવ્યો છે। બનાસકાંઠાનું ખારિયા ગામ, આ ગામ આજે બેહાલ છે। પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ અહીંના લોકોની નજર સામેથી હજુ પણ એ વિનાશક દ્રશ્યો હટવાનું નામ નથી લઈ રહ્યા। સતત 4 દિવસ પડેલા અનરાધાર વરસાદે બનાસકાંઠાને બેહાલ કરી દીધું। હવે વરસાદ અટક્યો છે, પરંતુ લોકોની નજર સામેથી એ વિનાશક દ્રશ્યો હજુ પણ હટવાનું નામ નથી લઈ રહ્યા। વીટીવીની ટીમે જ્યારે ખારિયા ગામની મુલાકાત લીધી તો અહીંના લોકોએ પોતાની આપવીતી વર્ણવી। ખારિયા ગામની અંદર 2 થી 3 દિવસ સુધી 10 થી લઈને 20 ફૂટ સુધી પાણીની અંદર જે લોકો બચ્યા છે એની પોતાની કહાની એક અનોખી છે। તો આ અત્યારે એક મકાન છે, એ મકાન છે એ વ્યક્તિ છે, એનો આખો પરિવાર છે। એ પરિવાર પેલા ઘરમાં હતો અને પછી આ વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર અહીંયા જે દેખાય છે એ લગભગ 15 ફૂટ ઉપર અથવા તો 15-20 ફૂટ ઉપરની જગ્યા ઉપરથી તેઓ બચ્યા અને 3 દિવસ સુધી ત્યાં રહ્યા। તો આ જે છે એ કહાની ખારિયા ગામની અંદર અત્યારે પૂર ઓસર્યા બાદ તમે ફરો તો તમને આવી દરેક વ્યક્તિમાં આવી પોતાની કહાની દેખાય છે। આવા જ વ્યક્તિ આપણી એક સાથે છે અને એ 3 દિવસ સુધી ઝાડ ઉપર ચડીને, એટલે આ મારી પાછળનું ઝાડ છે એની ઉપર ચડીને 3 પરિવારના 3 સભ્યો 3 દિવસ સુધી રહ્યા। સી તમારું નામ જરા કહેશો? મારું નામ મણિશંકર મનુભા કરણશ્યામ। મનુભા, તમારી એ દિવસની ઘટના છે, તે દિવસે શું બન્યું અને પછી તમે આ ઝાડ ઉપર આશરો લીધો? એક રાત તો સાહેબ મકાનમાં રહ્યા, એક રાતમાં મકાનમાં રહ્યા, ઘણું પાણી આવ્યું, પાછા ઝાડ ઝાલ્યું અડ્યું પર સાહેબ સડ્યા। અમે 25 ફૂટ ઊંચા ગયા તો કરી તો પાણી સાહેબ અમે હેડી કોઈ કાંટો જ નહીં, બરોબર। પાછા તો કોઈ હાલત ના રહી, પાછા તો ભગવાન આવે બરોબર હે ને કે હરિઓમ એવું જ હતું કે સાહેબ। બનાસ નદીએ ખારિયા ગામને તારાજ કરી દીધું। બનાસ નદીમાં પાણી તો દર વર્ષે આવતું હતું, પરંતુ આ વર્ષે નદીએ વહેણ બદલ્યું અને ખારિયા ગામનું નામ નિશાન ન બચ્યું। લોકો એ વહેમમાં રહ્યા કે પાણી થોડી વારમાં ઉતરી જશે, પરંતુ લોકમાતા ગણાતી નદી જાણે કે બધું જ તબાહ કરવા આવી હતી। રાત્રે પાણી ભરાવાનું શરૂ થયું અને લોકોને અડધી રાત્રે પોતાનું સર્વસ્વ છોડી જીવ બચાવવા માટે ભાગવાની ફરજ પડી। પહેલી વાર દિવસે થોડું પાણી આવ્યું, દર વખતે આવતું હતું, એમને લોકોને રહી ગયા કે આવે છે દર વખતે એવું ને એવું પાણી થોડું ઓછું આવશે એટલે આપણે અહીંયા કઈ સહી સલામતી રહીએ છીએ એટલે કઈ વાંધો નથી। પણ આ વખતે અચાનક બહુ પાણી આવી ગયું
રાતોરાત કોઈ લોકો ઘર ઉપર ચડી ગયા, કોઈ ઝાડખા ઉપર ચડી ગયા, એ લોકો બચી ગયા અને કોઈના ઘર પેલી બાજુ. તમને શું નુકસાન છે? અમને અમારે પાક બધા નિષ્ફળ ગયા છે, મકાનો રહ્યા નથી, કપડાં રહ્યા નથી પહેરવાના, પહેરેલા છે એક જ જોડી કપડાં છે અમારી જોડે, અમારી પાસે કશું જ નથી, અનાજ નથી ખાવાનું. અમે સાહેબ મકાન ઉપર ચડી ગયા હતા. કોણ અને ચડી મકાન ઉપર? અમારું આખું કુટુંબ, મારા 2-3 બચ્ચા છોકરા અને મારા બૈરા અને મારા બેન ગુમ થઈ ગયા પાણી આવ્યું એટલે. મળ્યા નથી? ના, હજુ નથી મળ્યા. ક્યાંથી ઘર ઉપરથી ખેંચાઈ ગયા? ઉપરથી પડી ગયા, પગ લપસી ગયો એટલે. કેટલા હતા તમારા કુટુંબમાં? અમારા કુટુંબમાં 8 જણા હતા. પૂરના પાણી ઉતરી ચૂક્યા છે, પરંતુ લોકો પાસે કશું જ બચ્યું નથી. આફત બનીને આવેલી એક કાળ રાત્રિના વરવા દ્રશ્યો આજે પણ લોકોની નજર સામે તરે છે. બીજી તરફ અહીં બધું જ તબાહ થઈ ચૂક્યું છે અને હવે નવેસરથી જીવન કેવી રીતે શરૂ કરવું તેની મથામણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પરેશ ઉપાધ્યાય અને દેવશ્રી બારડનો અહેવાલ, વીટીવી ન્યૂઝ, ખારિયા, બનાસકાંઠા. આફતથી ભરેલી એક કાળ રાત્રિ તો વીતી ચૂકી છે, પરંતુ કુદરતની વિનાશ લીલાના વરવા દ્રશ્યો હવે રહીને સામે આવી રહ્યા છે. વીટીવીની ટીમ બનાસકાંઠાના એ છેવાડાના ગામમાં પહોંચી, જ્યાં હજુ સુધી ન તો તંત્ર પહોંચ્યું છે, ન કોઈ ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાના ખારિયા ગામમાં વીટીવીની ટીમ પહોંચી અને ત્યાં જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર ધ્રુજાવી દેનારા છે. અહીં નજર કરો, ત્યાં ખુલ્લી જમીન છે. પરંતુ હજુ એક અઠવાડિયા પહેલા અહીં એક ગામ વસતું હતું. અહીં કેટલાય પરિવાર કિલ્લોલ કરતા હતા. અહીં લોકોના ઘર હતા. અહીં તેમના ખેતર હતા, દુકાનો હતી. પરંતુ હવે નજર પડે ત્યાં સુધી બધું જ વેરાન છે. હવે અહીં ન તો મકાન છે, ન કોઈ ખેતર, ન રસ્તા રહ્યા છે, ન સડક. બચી છે તો બસ કેટલીક નિશાનીઓ, જેના આધારે લોકો માત્ર અંદાજ લગાડી શકે કે અહીં તેમનું ગામ હતું. ખારિયા ગામના ખેતરની અંદર આજથી 5 દિવસ પહેલા અહીંયા એક હસતો ખીલતો પરિવાર હતો. એક પરિવાર અને એના 2 બાળકો અહીંયા રાજી ખુશીથી જિંદગી પસાર કરી રહ્યા હતા, પરંતુ બનાસના વહેણે શું કરી નાખ્યું. અત્યારે તમે મારી પાસે જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એ હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આજે આ ઘરની સ્થિતિ શું છે. 5 દિવસ પછી આજે જે સ્થિતિ છે એ તમારી સામે છે. અત્યારે ઘરના નાના પરિવારની જે વસ્તુ છે એ વસ્તુ જેમ તેમ વિખેરાયેલી છે. અત્યારે પરિવાર ક્યાં છે, રેસ્ક્યુમાં છે કે બીજે કોઈ બહાર છે, એ કોઈને ખ્યાલ નથી. અત્યારે એ પરિવારે જ્યારે પાણી આવ્યું ત્યારે એને તૈયારીઓ કરી નાખી હશે અહીંથી દૂર જવાની, અહીંથી પોતાના દૂરના પરિવારને મળવાની, અથવા તો ત્યાંથી રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચવાની કે બીજા કોઈ વ્યક્તિ સુધી પહોંચવાની. પરંતુ સમય કરવત બદલે છે ત્યારે શું ને શું થાય છે. આ જે વસ્તુ જે છે એ પરિવારે પાણી પહેલા થોડી મિનિટો પહેલા જ કદાચ એને આ બધું જ તૈયારી રાખી હશે અહીંથી પરિવાર સાથે જવા માટે. પરંતુ આજે આ બધું છે એ માત્ર એક પેલું બનીને રહી ચૂક્યું છે, એક દ્રશ્ય બનીને રહી ચૂક્યું છે. આ નજર તમારી સામે છે. આ અટલાની અંદર એક પરિવાર, એ પરિવારનું શું થયું છે એ કોઈને ખ્યાલ નથી. ખારિયા ગામ, આ ગામ પાસેથી બનાસ નદી વહે છે. ભારે વરસાદના કારણે નદીએ વહેણ બદલ્યું અને ખારિયા ગામનું નામ નિશાન ન રહ્યું. જીવ બચાવવા માટે લોકો પહેરેલે કપડે અહીંથી ચાલી નીકળ્યા. પાણી પહેલા સ્થળાંતર કરી ગયેલા અનેક લોકો પાણી ઓસરતા ઘેર પહોંચી રહ્યા છે, પરંતુ તેમનું ઘર ક્યાં હતું તેની ખબર પડે તેમ નથી. અહીં જે ખેતરો લહેરાતા હતા તે ધોવાઈ ચૂક્યા છે. માંડ બચી ગયેલા કેટલાક છોડને જોઈને માત્ર અંદાજ લગાડી શકાય છે કે અહીં ખેતર હશે. જ્યાં ખોરડા ઊભા છે ત્યાં ઘર વખરી સહિતની
જીવનની તમામ મૂડી પૂર ખેંચી ગયું છે. વીટીવી હાલ પહોંચ્યું છે કાંકરેજ તાલુકાના ખાડિયા ગામની જે હાલત જોવા મળી રહી છે આપ જોઈ શકો છો. અહીંયા એક મકાન હતું, મકાનની જે હાલત જોઈ શકો છો, જે સામાન વેર વિખેર પડ્યો છે એના પરથી લાગે છે કે અહીંયા કેવી રીતે નદીનું પાણી ચાલ્યું હશે, કેટલા ફૂટ પાણી ચાલ્યું હશે, કેટલાક ઢોર ઢાખરો પણ મરી જવા પામ્યા છે. ખેતરો બધા હાલ નદીમાં ફેરવાઈ ગયા છે. અહીંયા બાજુમાં જ ખેતરો હતા, ખેતરો આપ જોઈ શકો છો. અહીંયા ખેતર જેવું કંઈ જ નથી દેખાતું, ફક્ત ને ફક્ત અહીંયા વિનાશ દેખાઈ રહ્યું છે. ચારેકોર વિનાશ જ જોવા મળી રહ્યું છે. લોકો અહીંયા બેહાલ થઈ ગયા છે. કેટલાય લોકો અહીંયા મર્યાના પણ સમાચાર છે, કેટલાય લોકો તણાઈ ગયા છે પાણીમાં. હાલ અહીંયા એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરીને લોકોને બચાવી રહી છે. હજી પણ ઘણા બધા લોકો એવા ફસાયેલા છે આ ગામમાં, જેને બચાવવાની કોશિશ ચાલુ છે. રસ્તાઓની હાલત ખસ્તા છે. નજરે પડે ત્યાં ખેડૂતોના સંતાનો જેવા પશુઓના મૃતદેહ જોવા મળે છે. જમીન પર પડેલું બોર્ડ અને માંડ માંડ બચેલા મકાનને જોઈને અંદાજ લગાડી શકાય છે કે અહીં શાળા હતી, પણ હવે તો બધું જ તણાઈ ગયું છે. બનાસ નદીના પાણીએ આ ગામના હાલ બેહાલ કરી દીધા છે. જાણે ભાગ્ય જ તણાઈ ગયું હોય તે માત્ર ઉપર આભ અને નીચે ધરતી બચી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પરેશ પઢિયાર અને દેવશી બારણનો અહેવાલ, વીટીવી ન્યૂઝ, ખારિયા, બનાસકાંઠા. સમાચારોમાં સમય એક બ્રેક લેવાનો. ખારિયા ગામને બનાસ નદીએ સાફ કરી નાખ્યું. લોકોનું સર્વસ્વ પૂરમાં તણાઈ ગયું અને હવે રસ્તાના કિનારે રહેવા માટે આ લોકો મજબૂર બન્યા છે. કાલે એ લોકો માટે અનાજ ઉગાડતા હતા. આજે કોળીઓ અન્ન મેળવવા પડાપડી કરે છે. કાલે અહીં એમના ઘર અને ખેતર હતા. આજે બધા જ બેઘર છે. આ દ્રશ્યો કોઈ ઝૂંપડપટ્ટીના નથી. કેનાલના કાંઠે તંબુ બાંધીને બેઠેલા આ એ લોકો છે જેણે પૂરમાં પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. પાણીએ વેરેલા વિનાશમાં જાણે કે તેમનું ભાગ્ય જ તણાઈ ગયું હોય તેમ અત્યારે લોકોએ નાનકડા વાહનમાં પોતાનું ઘર બનાવી લીધું છે. ખાડિયા ગામ જ્યારે પાણીમાં તણાઈ ગયું છે ત્યારે જે લોકો બચ્યા છે તે ઉપરવાસમાં રહેવા આવ્યા છે. આપ જોઈ શકો છો જેવી રીતે આ લોકો રિક્ષામાં કે ટ્રેક્ટરમાં પોતાનું ઘર બનાવ્યું છે. આપ કેટલાક લોકો અહીંયા જોઈ શકો છો પોતાનું ઘર જે છે ગોદરા જે અમુક ગોદરા છે, જે સાધન બચ્યું છે તે આ રિક્ષામાં છે. કેટલાક લોકો આપણી જોડે છે અને આપણે પૂછીશું. પહેરવા કપડા નથી, ખાવા અનાજ નથી. તમારા ઘર બધા 5 દિવસથી ભૂખ્યા રહ્યા છીએ. અમે ગામમાં ઘર બધા પડી ગયા છે બધા ઘર અત્યારે. તો તમે બેન કેવી હાલાકી યાર ભોગવી રહ્યા છો અહીંયા? બહુ ખૂબ ડુબળી હાલત ભોગવી રહ્યા. અમારે ખાવા દોણા નહીં, અનાજ નથી. હોમણ દોણા હતા પણ બધા પલળી ગયા છે. તો અહીંયાના લોકોનું બધું અહીંયા અનાજ તણાઈ ગયું છે, ઢોર ઢાખર બધું તણાઈ ગયા, ખેતરો બધા તણાય છે. ઘરનું હવે ત્યાં નામ નિશાન નથી રહ્યું. ભેંસો બધી મરવા જવા પામી છે. ગામ ઉજળી ગયું. અનેક લોકોના મોત થયા અને જે લોકો બચી ગયા તે પણ બેહાલ છે. અહીં હજુ સુધી કોઈ મદદ પહોંચી નથી. પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા લોકોએ જેમ તેમ કરી કેનાલ પર તંબુ બાંધ્યો છે. સ્થિતિ એવી છે કે અહીં પશુઓ સાથે માણસ રહે છે કે માણસ સાથે પશુઓ એ કહેવું મુશ્કેલ છે. ઉપર આકાશ અને નીચે ધરતી, આ છે ખાડિયા ગામના લોકોની રિયાલિટી. અત્યારે વીટીવી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી એ ન્યૂઝ તમને બતાવી રહ્યું છે કે અત્યારે 4 દિવસ પછી ખાડિયા ગામના લોકોની સ્થિતિ શું છે. અહીંયા લગભગ 20 થી વધારે લોકોના મોત થયા છે. બનાસ નદીનું વહેણ છે, અહીંયા લગભગ દરિયો બની ચૂક્યું હતું. ત્યારે એ ગામની સ્થિતિ શું છે ને અત્યારે લોકો ક્યાં આશરો લઈ રહ્યા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે આ જે સ્થિતિ છે કેનાલની સામેની વાત છે, કેનાલના ઢોરાવની વાત છે. કેનાલના ઢોરા ઉપર
ભેંસ અને માણસો એટલે કે ઢોર અને માણસો બધા એક સાથે રહી રહ્યા છે. એક બાજુમાં ઢોર છે તો બાજુમાં માણસો છે. વહીવટી તંત્ર હજી સુધી તેના સુધી પહોંચ્યું નથી અને માત્ર ને માત્ર આ જે એક પહેરેલે કપડે તેઓ રહી રહ્યા છે અને હજી સુધી તેનાથી સુધી કોઈ મદદ પહોંચી નથી. અત્યારે મારી સામે તમે જોઈ રહ્યા છો કે આ લોકો કેવી રીતે જોઈ રહ્યા છે, કેવી રીતે જીવી રહ્યા છે. આ એક ટેન્ટ છે. આ છેલ્લા 3 દિવસથી આ એક ટેન્ટની અંદર આ લોકો રહી રહ્યા છે. વરસાદ આવે તો પણ અને કોઈ પણ સ્થિતિમાં આ ટેન્ટ એના માટે ભગવાન અત્યારે છે. વહીવટી તંત્ર દાવા કરી રહ્યું છે, હેલિકોપ્ટર ઉડાઉડ કરી રહ્યા છે, મુખ્યમંત્રી વાદા કરી રહ્યા છે, આરોગ્ય મંત્રી છે એ પોતાના મત વિસ્તારની અંદર, વાવની અંદર અને આસપાસના એરિયાની અંદર વ્યસ્ત છે. ગૃહ રાજ્ય મંત્રી છે એ પોતાની વાતો જે કાગળ ઉપર વ્યસ્ત છે. એ સમયે અહીંયા ખારિયા ગામ અને બાજુના 8 ગામના લોકોની સ્થિતિ સમજવા જેવી અને જોવા જેવી છે. અહીં બચી ગયેલા લોકોમાંથી મોટા ભાગના લોકો એવા છે જે ખેતી કરતા હતા. એક સમયે તેઓ અન્ન ઉગાડી લોકોને અન્ન પૂરું પાડતા હતા, પરંતુ આજે એ જ ખેડૂતોની હાલત એવી છે કે કોળિયો અન્ન મેળવવા માટે તેઓ પડાપડી કરી રહ્યા છે. 5 દિવસ પછી કોઈ સ્વૈચ્છિક સંસ્થા અહીં પહોંચી છે અને લોકોને ભોજન પૂરું પાડ્યું છે. પહેલી વાર ભોજન આવ્યું? પહેલી વાર આવ્યું. અત્યાર સુધી તમે જમવા માટે શું કરતા હતા કાકા? અત્યાર સુધી અત્યારે ઘડી સાહેબ અમે શું હાલતા હતા, કોઈ પડીકન એવું ખાધું, અમે પડીકન એવું જમ્યા અમે. પૂરગ્રસ્તોના મોઢેથી સાંભળવા મળતા શબ્દો હવે કશુંય રહ્યું નથી. એકલો જીવ બચ્યો છે. ભૂખ લાગે તો ચૂલોય કેમ સળગાવવો? ખાવા દાણાએ નથી, બધું જ તણાઈ ગયું. આવા હૃદયદ્રાવક શબ્દો કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી રહ્યા છે. તંત્ર બનતા પ્રયત્નો કરી રહ્યું છે, પણ તે પૂરતા ન હોવાની વેદના પણ સંભળાઈ રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પરેશ પઢિયાર અને દેવશ્રી બારંગનો અહેવાલ, વીટીવી ન્યૂઝ, ખારિયા, બનાસકાંઠા. તો હાલ સમાચારોમાં સમય એક બ્રેક લેવાનો. વેલકમ બેક. પ્રજાના પ્રશ્નોમાં, લોકોની મુશ્કેલીમાં વીટીવી હંમેશા લોકોની સાથે રહ્યું છે. વાત હોય નેતાઓના કૌભાંડને ઉજાગર કરવાની કે પછી લોકોના પ્રશ્નોને વાંચ આપવાની, વીટીવીએ હંમેશા પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે અને ગુજરાત પર આવેલી આફતમાં પણ વીટીવી પીડિતોની પડખે રહ્યું હતું. 0 પર છે ખારિયા ગામ જે થરાનું છે ત્યાં વીટીવી વાળા અમારે પહેલા આવ્યા. વીટીવી વાળા પહેલી વખત આવી ગયા અને તંત્ર આજ સુધી હજી કોઈને અમને મુલાકાત લીધેલી નથી. વીટીવીએ નિભાવી સામાજિક જવાબદારી. વીટીવી બન્યું લોકોનો અવાજ. બનાસકાંઠામાં લોકોના મોઢે બસ એક જ નામ, એ છે વીટીવી. બનાસકાંઠામાં જ્યારે પાણીએ પ્રલય વેર્યો તો વીટીવી સતત લોકોની સાથે રહ્યું. વરસતા વરસાદમાં વીટીવીની ટીમ લોકોની વચ્ચે પહોંચી. કમર સુધીના પાણી વચ્ચે જીવ જોખમમાં મૂકી વીટીવીના પત્રકારોએ બનાસકાંઠાની સ્થિતિથી લોકોને વાકેફ કર્યા. લોકોની વચ્ચે જઈ વીટીવીએ તેમની સ્થિતિ જાણી. ગ્રાઉન્ડ ઝીરો પર જઈ લોકોની મુશ્કેલીને વાંચ આપી અને સરકારને ઢંઢોરવાનો પ્રયાસ કર્યો. પૂરની સ્થિતિમાં વીટીવીની ટીમ એવા છેવાડાના ગામોમાં પણ પહોંચી જ્યાં તંત્ર પણ પહોંચી શક્યું ન હતું. વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હતી. ત્યાં પગપાળા જઈને પણ લોકોના અવાજને તંત્ર સુધી પહોંચાડ્યો તો લોકોએ પણ વીટીવીની આ કામગીરી બદલ સરાહના કરી. ન માત્ર બનાસકાંઠા પરંતુ અમદાવાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જ્યાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ, વીટીવીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકો સુધી પડે પડની ખબર પહોંચાડી. એક માધ્યમ તરીકે વીટીવીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી. ફરી એક વખત વીટીવીએ સાબિત કરી બતાવ્યું કે સતત લોકોની સાથે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.